માડી અંબે જય જય અંબેના નાદ સાથે આ વર્ષે પત્રકારોની જે ધજા છે તે અહીંયા આગળ નીકળી છે। આપ જોઈ રહ્યા છો, માહિતી ખાતા હોય કે પછી પત્રકારો તમામ લોકો અહીંયા આગળ સાથે માની ધજા લઈને નીકળ્યા છે। કુલદીપ, પહેલી વખત આ આયોજન કર્યું, જ્યારે તમે પત્રકાર હતા ત્યારે કવરેજ કરતા હતા, પરંતુ આ વર્ષે આ ધજાનું આયોજન પાછળનું કારણ શું? એક જ કારણ છે, મા અંબાની ભક્તિમાં બધા જ જોડાયા છે, એમાં પત્રકારોનો પણ સિંહ ફાળો હોય છે। જે પ્રકારે વર્ષોથી જ્યારે મંદિરના ભાદરવી પૂનમનો મેળો થાય છે તેની પહેલાંથી પત્રકારો મહેનત કરતા હોય છે। એ જ આશયથી જ આ કરવામાં આવ્યું છે કે જ્યારે પત્રકારો પણ પોતાનો સિંહ ફાળો આ મેળાને લોકો સુધી પહોંચાડવા, વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા મહેનત કરતા હોય છે, તો પત્રકારોની પણ ધજા ચડે એ આશયથી આજે જિલ્લા માહિતી કચેરી અને માહિતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પત્રકારો અને માહિતી વિભાગ દ્વારા ધજા ચડાવવામાં આવી રહી છે। હિમાંશુભાઈ, દર વર્ષે પત્રકારો માટે કંઈક ને કંઈક આયોજન કરતા હોય છે, પહેલી વખત આ ધજાનું આયોજન? આ પહેલી વખત માહિતી ખાતા અને પત્રકારોના સંયુક્ત ઉપક્રમે આ પ્રયોગ કરાયો છે। દિવસ રાત 24 કલાક પત્રકારો લોકોની સમાચાર માટે દોડતા હોય છે। આ પણ એટલો ગુજરાતનો સૌથી મેળો છે, ત્યારે પત્રકારો માટે પત્રકારો દ્વારા આ માને આ ધ્વજા ચડાવવાનો પ્રયોગ કરાવવામાં આવ્યો છે। અને તમામ પત્રકારો વતી મા અંબાને એવી પ્રાર્થના છે કે સૌનું સ્વાસ્થ્ય સારું રહે। જય અંબે। તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે અહીંયા આગળ પત્રકારો દ્વારા આ ધજા છે તે નીકળી છે। રોનકભાઈ, દર્શન માટે આવ્યા હતા, ક્યારે વિચાર્યું નહોતું કે ધજાનો પણ લાભ મળશે? રાજલ 365 દિવસનો જે થાક હતો એ ઉતરી ગયો, એક અલગ ઉર્જા મળી। બીજું, આ શક્તિની દેવી છે, આ શક્તિની દેવી બધાને જોડે છે। અહીંયા તમે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનના લોકો જોતા હશો, ફિલ્ડમાં એકબીજા સાથે હરીફાઈ કરતા હશો, પણ માની ધજા બધા એક સાથે લઈને નીકળ્યા। એ જ બતાવે છે કે આ મામા શક્તિ છે શું। કામની હરીફાઈ હોઈ શકે, પણ ભક્તિમાં કોઈ હરીફાઈ નથી। માના દરબારની અંદર બધા એક સરખા છે અને ચોખ્ખું દેખાય છે। અને જ્યારે માના ત્યાં ધજા ચડશે એટલે મને પાક્કો ભરોસો છે બધા પત્રકારોનો જે થાક છે ને ઉતરી જશે અને આવતી ભાદરવી પૂનમ દેખાશે કે 365 દિવસ માએ જે દિશા બતાવી સત્યની દિશામાં આગળ વધવાની ઉર્જા પણ મળશે, શક્તિ પણ મળશે। તો પત્રકારોમાં એક નવી ઉર્જાનો સંચાર થાય તે હેતુથી પહેલી વખત જગતજનની માં અંબાના દરબારમાં આ માહિતી ખાતા તેમજ પત્રકારોની જે ધજા છે તે લહેરાવાની છે। ખાસ કરીને ખૂબ જ ઉત્સાહની સાથે છે અહીંયા આગળ લોકો અહીંયા આગળ જોડાયા છે અને તમામ લોકો માના ચરણોમાં શીશ ઝુકાવીને અને તમામ લોકોની મનોકામના પરિપૂર્ણ થાય તેવી કામના કરવામાં આવશે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા અંબાજી।